ભૂપત ભાયણીના રાજીનામા બાદ અને ભાજપમાં જોડાયા બાદ અત્યારે આમ આદમી પાર્ટીના રેશમા પટેલ વિસાવદરના ગામડે ગામડે જઈ સંપર્ક કરી રહ્યા છે. તેઓમાં આજે રેશમા પટેલ માળિયાહાટી તાલુકામાં સંપર્ક સાધી રહ્યા છે. તેઓમાં તેમને મનરેગામાં ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે. જેમાં થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર પિયુષ પરમારે મનરેગાના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો હતો. જ્યાં રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેનો એક વિડીયો પણ તેમને બહાર પાડી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો અને ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી. અને આ મુદ્દા પર આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પણ આપ્યું હતું. ત્યારબાદ હવે આ રોડનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટીના રેશમા પટેલે ભાજપ પર સવાલો ઊભા કર્યા છે. આની સાથે સાથે રેશમા પટેલે મનરેગાના મજૂરોને લઈને પણ સવાલ ઊભા કર્યા છે. પહેલા તો સાંભળો તેમણે શું કહ્યું છે. આજ જણાવવા માંગુ છું કે અમે માળિયાહાટીના દરેક ગામોની મુલાકાત લીધી જ્યાં મનરેગાના કામ ચાલી રહ્યા છે. આની પહેલા પણ પિયુષભાઈ પરમાર જે આ વિસ્તારમાંથી લડી ચૂક્યા છે આમ આદમી પાર્ટીમાંથી, એને વિડીયો મૂકીને ભ્રષ્ટાચારને ખુલ્લો કર્યો હતો. આજે અમે જ્યારે ગામડાઓની મુલાકાત લીધી, સ્થળોની મુલાકાત લીધી, જે પુલિયા બને છે એની મુલાકાત લીધી, તો એના ઉપર ભ્રષ્ટાચારને છુપાવવા માટેનું સમારકામ ચાલી રહ્યું હતું. એટલે અહીંયા મારે એટલું કહેવાનું છે કે આ આમ આદમી પાર્ટીનો વિજય છે કે અમે ભ્રષ્ટાચાર ખુલ્લો કર્યો ત્યારે એ લોકો મજબૂર થઈ ગયા અને એ જે ભ્રષ્ટાચાર હતો એને છુપાવવા માટે એને ફરી પાછું સમારકામ ચાલુ કર્યું છે. સાથે વિશેષ વાત મારે એ જણાવી છે કે જે મનરેગાના કામના નીતિ નિયમો હતા એના ધજિયા ઉડાવી રહ્યા છે. પર પ્રાંતિથી આવતા જે મજૂરો હોય છે, મતલબ કે અહીં ગામના મજૂરોને જે કામ આપવાની બદલે એ લોકોએ અન્ય મધ્યપ્રદેશ અને એ બધા મજૂરો દ્વારા કામ કરાવવામાં આવી રહ્યું છે. એટલે કહેવાય છે કે કામ આપે છે મજૂરોને, સારી વાત છે, પરંતુ જે મનરેગામાં ભ્રષ્ટાચાર થયો છે એનું આ સૌથી મોટું ઉદાહરણ છે કે કેટલાય ખોટા મજૂરોના નામ એમાં લખાઈ ગયા હશે અને કેટલો બધો મજૂરીના નામે ભ્રષ્ટાચાર થયો છે. આ એનું ઉદાહરણ છે. એટલે મારે એટલું જ કહેવાનું છે કે આમ આદમી પાર્ટી હંમેશા ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં લડતી આવી છે, લડતી રહે છે. પિયુષભાઈ ઉપર જે ખોટા કેસ કર્યા છે એને લઈને સમગ્ર આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા ટીમ આક્રમક રીતે અવાજ ઉઠાવશે અને હવે કોઈ ખોટા કેસ ના થાય અને અમે કાયદાકીય લડતમાંથી ચોક્કસ રીતે અમે વિજય થઈશું. પણ હવે કોઈ ખોટા કેસ ન થાય એનું ચોક્કસ રીતે તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવે, પોલીસ તંત્ર દ્વારા પણ ધ્યાન રાખવામાં આવે કે ખોટી અરજીઓ સ્વીકારવામાં ન આવે અને ખોટી રીતે કોઈને અવાજ દબાવવા માટે કાર્યવાહી કરવામાં ન આવે. એટલે મારે તમને લોકોને રિક્વેસ્ટ કરવી છે અને ભ્રષ્ટાચાર સામે આમ આદમી પાર્ટી હંમેશા લડતી રહેશે. ધન્યવાદ. હવે આ બાબતે તમે કેવી રીતે જુઓ છો એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.